આ ગરબી છે પેલા છેલ્લા 100 વર્ષથી થાય છે. આ 100મું વર્ષ છે અને આ યુવાનો અહીંયા ડીજે કરતા અહીંયા તાલ ઉપર રમાય છે. પેટી, તબલા અને કોઈ જાતની સાઉન્ડ સિસ્ટમ વગર રમાય છે. હું જ્યારથી સમજતો થયો ત્યારથી આ ગરબીમાં રમવા આવું છું અને આ ગરબીમાં કોઈ જાતનું કંઈ સાઉન્ડ સિસ્ટમ નથી. અને આ ગરબીનું મહત્વ એ છે કે અહીંયા ટોપી પહેરીને રમવાનું છે અને માતાજીના ગરબા જ ગાય છે. કોઈ ડીજે ને કોઈ જાતનું બીજું સાઉન્ડ મ્યુઝિક કોઈ જાતનું કંઈ નથી. યુવાનોને આ ગરબી કેટલી ગમે છે? યુવાનોને એટલી ગમે છે કે અહીંયા બહુ ઝાઝી માત્રામાં પબ્લિક હોય છે અને આ ગરબીનું એક જળવાયેલું છે કે આ ગરબી લગભગ 100 વર્ષથી રમાય છે ને તે લગભગ 7મ સુધી રમાય છે ને 8મનું હવન હોય છે. પોરબંદર શહેરમાં લીમડા ચોક ખાતે એક પ્રાચીન ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે. ત્યાં વિક્રમ સંવત 1981ની સાલમાં ભદ્રકાળી ગરબી મંડળની સ્થાપના કરવામાં આવી. ભદ્રકાળી ગરબીની સ્થાપના જ્યારે થઈ ત્યારે આના નિયમો બનાવ્યા જે આજની તારીખમાં પણ અનુસરીએ છે. આ ગરબીની વિશેષતા એવી છે કે આ ગરબીમાં ફક્ત માતાજીના જ ગરબા બોલવામાં આવે છે. આ ગરબીની અંદર લોકગીત, કોઈ દુઆછંદ એને સ્થાન નથી આપવામાં આવતું અને સંગીતમાં કોઈ પણ જાતની વિકૃતિ ન પડે એની અમારી પેઢી બહુ ખ્યાલ રાખે છે. આપ જોઈ શકો છો, માત્ર પ્રાચીન જેને કહેવાય હાર્મોનિયમ, ઢોલ અને મજીરા, આ ત્રણનો ત્રિવેણી સંગમ આ ગરબીમાં તમને જોવા મળે છે. આ ગરબીની અંદર પુરુષોએ ફક્ત અને ફક્ત માતાજીના ગરબા જ ઝીલવા પડે છે અને માથામાં ટોપી પહેરીને રમવું પડે છે. ઘણા મીડિયા વાળા ભાઈઓ મને પૂછે છે કે રામજીભાઈ આ ગરબીમાં ટોપી શું કામ? તો ટોપી એ મર્યાદાનું પ્રતીક છે અને માતાજીની ગરબીમાં ખુલ્લામાંથી ન રમે એટલે અમે મર્યાદાના પ્રતીક રૂપે આ ગરબીમાં ટોપી ધારણ કરીએ છીએ. અને વિશેષની અંદર આ ગરબીમાં અમારી વેશભૂષા પણ બહુ પ્રચલિત છે. નાના નાના બાળકો વડીલો, કોઈ ભોલેશંકર બને, કોઈ નારદ બને, કોઈ રામ લક્ષ્મણ બને, કોઈ લક્ષ્મીજી બને, કોઈ ભવાની માતા બને. આ ગરબીની વેશભૂષાની શોભા જોવા માટે માણસો બહુ જ આવે છે. એટલે અમે વેશભૂષા પ્રથા પણ જાળવી રાખી છે. આ ગરબીની અંદર વિશેષની અંદર તમને કહું તો આ ગરબીની સ્થાપના વિક્રમ સંવત 1981માં જ્યારે થઈ તો અત્યારે આ ગરબીની શતાબ્દી તરફ જઈ રહી છે. તો આ ગરબીની અંદર જ્યારે સ્થાપના થઈ તો પહેલા 25 વર્ષ ઉજવણી કરવામાં આવી જેને રજત જયંતિ નામ આપવામાં આવ્યું. ત્યાર પછી બીજી ઉજવણી 50 વર્ષે થઈ એને સુવર્ણ જયંતિ નામ આપવામાં આવ્યું. ત્યાર પછી આ ગરબીની ત્રીજી ઉજવણી થઈ 75 વર્ષ એને અમૃત મહોત્સવ નામ આપ્યું.